લીમડાના ઝાડ વાયા છે અમે મહેશભાઈ ભોલાની મદદથી. શું નામ તમારું? અજયભાઈને એમના મદદથી અમે એમને એ રીતનું રિક્વેસ્ટ કરી હતી મને, અને અમે શું કરીએ કે લીમડાના ઝાડ અમે વાવીએ છીએ, બરાબર છે, ફ્રીમાં, કોઈ ચાર્જ લેતા નથી, બરાબર છે. તમારા બી આવા અમદાવાદની અંદર રિંગ રોડની અંદર હું લીમડા વાવી આપું છું, બરાબર, ફ્રીમાં કોઈ ચાર્જ નથી. એમ કે લીમડા વાવશો તો ગરમીથી થોડુંક રક્ષણ મળશે. કારણ કે 45નો હવે 60 થશે, 50 થશે, 55 થશે, 60 થશે, બરાબર છે. અસહ્ય ગરમીના બચવા માટે એસી કામ કરશે નહીં હવે, બરાબર છે. બધા એસી પ્રોવાઈડ કરી શકે. એટલે કુદરતી એસી તરીકે આપણે લીમડાનો સહારો લઈએ. દરેક વ્યક્તિ એક એક લીમડો વાવે તો બી ઘણું ખરું આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. તમારે બી તમારી સોસાયટીમાં કે આજુબાજુ ત્યાં બી વાવવાના હોય તો હું ફ્રીમાં તમને લીમડા વાવી આપું છું, બરાબર છે. તમારે ત્યાં આવે, બરાબર છે. અને મારુતિ સ્કાયમાં મહેશભાઈને એમની સહાયતાથી અમે અહીંયા ગાર્ડનની અંદર અલગ અલગ જગ્યાએ નવ લીમડા વાવ્યા. થેન્ક યુ મહેશભાઈ, થેન્ક યુ ભોલા. ચાલો મળીએ. હા.